જેતપરના ખેડૂતોને ગાંધીનગરનું તેડું આવ્યું હતું ને દરમિયાન ગાંધીનગર જવા માટેની જેતપરના ખેડૂતોએ ના પાડી કે જે પણ અમારી માંગણીઓ છે એ અમારી માંગણીઓનો લેખિતની અંદર પરિપત્ર ઓર્ડર કરવામાં આવે અને પરિપત્ર થાય ત્યારબાદ જ તેઓ આગામી સમયમાં વિચારશે કે ગાંધીનગર જવું કે કેમ। કુલ 6 જેટલી માંગણીઓ છે। 6 જેટલી માંગણીઓની અંદર સૌથી પહેલા તેમની માંગણીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે વીજપોલનો ઉલ્લેખ કરાયો છે। જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે તેમાં યોગ્ય વળતર આપવામાં આવે। ત્યારબાદ ગાઈડલાઈનની પ્રમાણે એ બજાર કિંમતના આધારે 45%, 30%, 60% એ આપવાનો ઉલ્લેખ, એટલે કે હાઈ ટેન્શન લાઇનના જે ટાવરો જે વિસ્તારની અંદરથી નીકળી રહ્યા છે, જે ખેતરોની અંદર નીકળી રહ્યા છે, તેની અંદર વાત કરવામાં આવી છે। ટીએસપી કંપની એટલે કે ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 10D મુજબ સંપૂર્ણ નુકસાનનું વળતરનો હુકમ એ ટેલિગ્રાફ ઓથોરિટી કંપની ખેડૂતોને આપે અને આ હુકમ કલેક્ટર કચેરીમાં જમા કરાવે પછી જ કલેક્ટર સાહેબ દ્વારા 16 હેઠળની પ્રોસેસ ચાલુ કરવામાં આવે અને આ એ તમામ માંગણી સહિતનો એક પત્ર જે છે તે નાયબ મામલતદાર સુધી પહોંચાડવામાં આવ્યો છે અને તેમના થકી રાજ્ય સરકારને આ પત્ર મોકલવામાં આવશે। ગાંધીનગર કૂચ કરવાની વાત હતી એ દરમિયાન તેમણે ગાંધીનગર ન જવા દીધા અને હવે ખેડૂતો પણ એ પોતાની માંગ સાથે અડગ છે કે અમારે ગાંધીનગર નથી જવાનું। છેલ્લા કેટલાક દિવસો થયા વીજ લાઇન મુદ્દે મોરબીના જેતપરની અંદર એક ખેડૂતો આંદોલન પર છે। ત્યારે મોરબીના જેતપર ગામના ખેડૂતોને ગાંધીનગરનું તેડું છતાં જેતપરના ખેડૂતોએ ગાંધીનગર જવાની ના પાડી। પ્રાંત અધિકારીએ ખેડૂતોને ગાંધીનગર ન જવા અંગે લેખિતમાં માંગણી કરતા ખેડૂતોએ પ્રાંત અધિકારીને લેખિતમાં પણ આપ્યું। ખેડૂતોએ જે માંગ મૂકી છે તે મુદ્દે ગાંધીનગરનું તેડું આવ્યું હતું। ખેડૂતોએ સ્પષ્ટ ઇનકાર કર્યો ગાંધીનગર જવાનો। ખેડૂતોની લેખિત માંગણીઓ પ્રાંત અધિકારીએ લઈને ગાંધીનગર છે તે રજૂ કરશે। ખેડૂતોની કાયદા મુજબ વળતરની માંગની પહેલ કરી છે, સાથે જ પાક નુકસાનીનું વળતર આપવાની પણ માંગણીઓ છે તે લેખિતમાં આપવાની માંગ કરી। ઉર્જા વિભાગ ખેડૂતોના હિતમાં નવો પરિપત્ર બનાવે તેવી ખેડૂતો અત્યારે આશા છે તે વ્યક્ત કરી રહ્યા છે। આ મહત્વપૂર્ણ સમાચાર। સુરેન્દ્રનગરના કોડના ખેડૂતોને પણ ગાંધીનગરનું તેડું આવ્યું હતું। ગાંધીનગર જે કૃષિ મંત્રી છે અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રી સાથે તેઓની મુલાકાત થઈ હોવાની વાત પણ સામે આવી હતી। ત્યારબાદ હવે મોરબીના જેતપર ગામના ખેડૂતોને પણ ગાંધીનગરનું તેડું છે તે મોકલવામાં આવ્યું હતું। જો કે ગાંધીનગરનું તેડું આવ્યા બાદ ખેડૂતોએ પોતાની માંગણીને લઈ લેખિતમાં પરિપત્ર જાહેર કરવાની માંગ કરી છે। ગાંધીનગર ન જવાની પણ તેઓએ માંગણી કરી હતી। સામે પ્રાંત અધિકારી દ્વારા તેમને ગાંધીનગર ન જવું હોય તો લેખિતમાં આપવાની પણ વાત કરી હતી। જો કે ખેડૂતોએ આ તમામ વસ્તુએ લેખિતમાં આપી અને ત્યારબાદ હવે પ્રાંત અધિકારી એ આ માંગ જે ખેડૂતોની છે તે ગાંધીનગર સુધી રજૂ કરશે અને આગામી દિવસોની અંદર ઉર્જા વિભાગ ખેડૂતોના હિતમાં નવો પરિપત્ર બનાવે તેવી પણ ખેડૂતો છે તે આશા વ્યક્ત કરી રહ્યા છે। આજે આ અનશન ઉપવાસ અને આંદોલનનો 7મો દિવસ છે। એક બાદ એક ગામોના ખેડૂતો એ જેતપરની અંદર સમર્થનમાં આવી રહ્યા છે। લોક ડાયરાનું આયોજન થઈ રહ્યું છે। ખેડૂતો અલગ અલગ આયોજનોના માધ્યમથી સરકાર સુધી તેમની વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હજારોની સંખ્યાની અંદર એ ખેડૂતો છે તે જેતપરની અંદર પહોંચી રહ્યા છે। કેટલાક લોકો એ આમરણ ઉપવાસ ઉપર પણ બેઠા છે, કેટલાકની તબિયતો પણ લથડી છે। તેની વચ્ચે પણ ખેડૂતો હજી ટસના મસ થવાની તૈયારીઓમાં નથી। તેઓ બિન રાજકીય રીતના એ પોતાની લડાઈ જાતે લડવાની તૈયારી દર્શાવી રહ્યા છે। જે રીતના એ દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ દ્રશ્યોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જે રીતની તેઓની માંગણી છે એ માંગણી ઉપર અત્યારે ખેડૂત અડગ જોવા મળી રહ્યા છે। ખેડૂતને ગાંધીનગરથી એ તેડું આવ્યું હતું, તેમ છતાં ખેડૂતોએ ત્યાં જવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે અને સાથે સાથે તેઓએ
એ પોતાની માંગણી છે તે પ્રાંત અધિકારીને લેખિતમાં આપી છે. પ્રાંત અધિકારીએ ગાંધીનગર ન જવું હોય તો લેખિતમાં આપવાની માંગ છે તે કરી હતી અને જે ખેડૂતોએ પોતાની માંગ છે તે પ્રાંત અધિકારીને લેખિતમાં આપી છે અને તેઓની વાત છે કે તેઓની જે માંગ છે એ માંગ ઉપર ઉર્જા વિભાગ એ ખેડૂતોના હિતમાં નવો પરિપત્ર બનાવે અને જે રીતના એ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે, બીજા ખેતરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમાં જે નુકસાન થઈ રહ્યું છે તેને પણ વળતર આપવામાં આવે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે. સતત 7 દિવસથી આજે અનશન અને ઉપવાસ આંદોલન છે તે જેતપરની અંદર ચાલી રહ્યા છે. અલગ અલગ વ્યક્તિઓ ત્યાં સમર્થનમાં પહોંચી રહ્યા છે, અલગ અલગ એસોસિએશન છે તે પણ ખેડૂતના સમર્થનમાં પહોંચી રહ્યું છે અને હવે ફરી એક વખત એ ગાંધીનગરનું તેડું એ ખેડૂતોને મળ્યું પણ ખેડૂતોએ ત્યાં જવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. પ્રદીપ જોડાયેલા છે. પ્રદીપ, જે રીતના એ સુરેન્દ્રનગરના કોટ ગામના ખેડૂતોને પણ ગાંધીનગરનું તેડું આવ્યું હતું, ત્યાં તેઓની વાતચીત એ કૃષિ મંત્રી સાથે થઈ, પણ અત્યારે જેતપરના ખેડૂતોએ ગાંધીનગર જવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે. શું વધારે માહિતી? બિલકુલ કૃણાલ, જેતપરના ખેડૂતો છેલ્લા 6 દિવસ કરતાં વધારે સમયથી ઉપવાસ છાવણીની અંદર બેઠા છે. આંદોલનનો એ બીજો પડાવ ચાલી રહ્યો છે કે જ્યાં રોજે રોજ જેતપરના ખેડૂતોના સમર્થનની અંદર મોરબી જિલ્લાના અલગ અલગ ગામના ખેડૂતોએ તેમના સમર્થનની અંદર આવી રહ્યા છે અને તમામની વચ્ચે હવે જેતપરના ખેડૂતોને ગાંધીનગરનું તેડું આવ્યું હતું અને એ દરમિયાન ગાંધીનગર જવા માટેની જેતપરના ખેડૂતોએ ના પાડી અને સ્પષ્ટપણે લખાણ એ મામલતદાર સુધી પહોંચાડવામાં આવ્યું કે જે પણ અમારી માંગણીઓ છે એ આ અમારી માંગણીઓનો લેખિતની અંદર પરિપત્ર ઓર્ડર કરવામાં આવે અને પરિપત્ર થાય ત્યારબાદ જ તેઓ આગામી સમયમાં વિચારશે કે ગાંધીનગર જવું કે કેમ. જેતપરના ખેડૂતો હવે અડગ છે અને જે પરિપત્ર, જે લેટર તેમને લખીને આપ્યો છે જેમાં કહ્યું છે કે અત્યારે સંપૂર્ણ ગુજરાતમાં હાઈ ટેન્શન વીજ લાઇનના થાંભલાઓને વળતર મુદ્દે ખેડૂતોએ લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે અને આંદોલનની વચ્ચે તેમની કુલ 6 જેટલી માંગણીઓ છે. 6 જેટલી માંગણીઓની અંદર સૌથી પહેલા તેમની માંગણીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે વીજપોલનો ઉલ્લેખ કરાયો છે. જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે તેમાં યોગ્ય વળતર આપવામાં આવે. ત્યારબાદ ગાઈડલાઇનની પ્રમાણે એ બજાર કિંમતના આધારે 45%, 30%, 60% એ આપવાનો ઉલ્લેખ, એટલે કે હાઈ ટેન્શન લાઇનના જે ટાવરો જે વિસ્તારની અંદરથી નીકળી રહ્યા છે, જે ખેતરોની અંદર નીકળી રહ્યા છે તેની અંદર વાત કરવામાં આવી છે. જમીનની બજાર કિંમત નક્કી કરવા DLVC કમિટી નહીં પરંતુ એ ગાઈડલાઇન પ્રમાણે MRC કમિટીની રચના કરવાની વાત કરવામાં આવી છે. ગાઈડલાઇનના પોઈન્ટ નંબર 9 પ્રમાણે સંપૂર્ણ વળતર એ વિસ્તારની અંદર જે આપવાનું છે તે એક જ હપ્તાની અંદર આપવામાં આવે તેવી વાત કરવામાં આવી રહી છે અને એ પણ એડવાન્સ રકમ આપવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. TSP કંપની એટલે કે ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 10D મુજબ સંપૂર્ણ નુકસાનનું વળતરનો હુકમ એ ટેલિગ્રાફ ઓથોરિટી કંપની ખેડૂતોને આપે અને આ હુકમ કલેક્ટર કચેરીમાં જમા કરાવે પછી જ કલેક્ટર સાહેબ દ્વારા 16(1) હેઠળની પ્રોસેસ ચાલુ કરવામાં આવે. જે વીજપોલ નાખવા માટેના સર્વે કરવા માટેની કામગીરી છે તેને લઈને ઉલ્લેખ કરાયો છે. સાથે જ ઉપર જણાવેલા તમામ પોઈન્ટ નંબરમાં 1 થી 4માં કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગની ગાઈડલાઇન 14/6/2024 અને 21/3/2025ના સુધારો કરીને બાકીનું બધું કેન્દ્ર સરકારની ગાઈડલાઇન 14/6/2024 થી 21/3/2025માં છે તે જ પ્રમાણે રાખીને ગુજરાતના ઉર્જા વિભાગ દ્વારા ખેડૂત હિતોથી નવો પરિપત્ર બનાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ એ તમામ માંગણી સહિતનો એક પત્ર જે છે તે નાયબ મામલતદાર સુધી પહોંચાડવામાં આવ્યો છે અને તેમના થકી રાજ્ય સરકારને આ પત્ર મોકલવામાં આવશે. એટલે કે જેતપરના ખેડૂતોએ પોતાની માંગ સાથે અડગ છે અને તેઓએ ઉપવાસ છાવણીની અંદર બેઠા છે. જ્યારે ગાંધીનગર કૂચ કરવાની વાત હતી એ દરમિયાન તેમને ગાંધીનગર ન જવા દીધા અને હવે ખેડૂતો પણ એ પોતાની માંગ સાથે અડગ છે કે અમારે ગાંધીનગર નથી જવાનું, અમારી જે માંગ છે એ માંગ સાથે અમે ઉપવાસ પર બેઠા છીએ અને એ માંગનો પત્ર હવે ગાંધીનગર સુધી પહોંચશે અને ત્યારબાદ સરકાર દ્વારા જ્યારે આખી ઘટના મામલે પરિપત્ર બનાવવામાં આવશે ત્યારબાદ નવા જૂનીના એંધાણ એટલે કે આંદોલન સમેટાય છે કે પછી આ આંદોલનની અંદર કોઈ નવા વળાંક આવે છે એ જોવાનું રહેશે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત મોરબીના જેતપરના ખેડૂતોએ પોતાની માંગ સ્પષ્ટ કરી દીધી છે. ગાંધીનગર જઈ અને વાટાઘાટો નહીં પણ સીધો પરિપત્ર જાહેર કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે. આગામી દિવસોની અંદર હવે સરકાર એ ખેડૂતોની વાત, જે માંગણી છે
તેની ઉપર આગળ વધે છે કે પછી ખેડૂતે હવે આંદોલનની રણનીતિ છે તે બદલે છે તે જોવાનું રહેશે. પણ અત્યારે આ 7મા દિવસે પણ સતત ખેડૂતોની માંગ ઉપર અડગ છે. ખેડૂતો અત્યારે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. એક બાજુ ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ખેડૂતોએ ખેતરનો જે કામકાજ છે તે મૂકીને અત્યારે આંદોલનમાં જોડાઈ રહ્યા છે. જોવાનું રહેશે કે આના પડઘા એ ગાંધીનગર સુધી તો પડી ચૂક્યા છે. આગામી દિવસોની અંદર સરકાર કોઈ મોટો નિર્ણય જાહેર કરે છે કે કેમ? ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.